નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમદાવાદમાં હની ટ્રેપનો મોટો પર્દાફાશ થયો છે, જે કેસના તાર છેક વલસાડ સુધી જોડાયેલા છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ થયો છે. નકલી પોલીસ બની લોકોને ફસાવતી ગેંગના 3 સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે આ ગેંગના તાર આ વલસાડ સુધી જોડાયેલા છે. ગેંગ મહિલાઓ મારફતે શિકારને કર્ણાવતી એન્કલેવ ખાતે બોલાવી નકલી પોલીસ તરફથી ધમકી આપી 20 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ₹20,000 રોકડા, 3 કાર અને 5 મોબાઈલ જપ્ત કર્યા છે. હજુ 4 આરોપીઓ ફરાર છે, જેમાં 3 મહિલાઓનો સમાવેશ થાય છે. હાલ સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં BNS હેઠળ ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યૂ મણિનગરમાં કર્ણાવતી એન્કલેવ આવેલું છે. કર્ણાવતી એન્કલેવમાં રવિ હળમતિયા, કે જે મૂળ મોરબીનો છે, તે અને તેની વાઈફ બંને જણા એક ફ્લેટ છેલ્લા 8 મહિનાથી ભાડે રાખેલો હતો. અને આ ફ્લેટ ઉપર તે લોકો તેમજ તેમની ગેંગમાં જે સાગરીત હતા, ઉપેન ઉર્ફે કાનો સરવૈયા, હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ, અરફાક શેખ, તેમજ જે અરફાક શેખ છે એની ગર્લફ્રેન્ડ, તેમજ જે હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ છે તેની માતા, અને જે મુખ્ય આરોપી છે રવિ હળમતિયા, પોતાની વાઈફ, આ લોકો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ફોન કોલ કરીને કેટલાક જે મોટી ઉંમરના લોકો હોય એ લોકોને આજે પોતાની જે ત્યાં સ્ત્રી હતા એ લોકો જોડે મિત્રતા કેળવવા અને સંબંધ બાંધવા માટે થઈને એ લોકોને વલસાડ પાસે અહીંયા બોલાવતા હતા. જ્યારે આ લોકો અહીંયા બોલાવતા હતા ત્યારે જે અરફાક શેખ છે અને તેની જે વાઈફ ગર્લફ્રેન્ડ છે એ લોકો એમને રિસીવ કરવા માટે જતા હતા. ફ્લેટમાં નીચેથી રિસીવ કરીને ઉપર લઈ જતા હતા અને ત્યાં ઉપર જે મુખ્ય આરોપી છે તેની જે વાઈફ છે એ ત્યાં હાજર રહેતી હતી, તેની જોડે વાતચીત કરતી હતી. એ દરમિયાન રવિ અને કોઈ પણ બીજો એક જણ ત્યાં આગળ પ્રોપર પોલીસનો ટર્નઆઉટ લાગે એવા કપડાં પહેરીને, મતલબ સિવિલ કપડાં પણ પોલીસનું ટર્નઆઉટ લાગે એ રીતના ત્યાં આગળ જઈને પોતાની આઈડેન્ટિટી પોલીસ તરીકે આપતા હતા. ને અહીંયા તમે કેમ આવ્યા છો, શું કરવા આવ્યા છો, આ છોકરીને કેમ હેરાન કરો છો, એવી રીતના કરીને લોકો જોડે અવારનવાર આવા કસ્ટમરો બોલાવીને રૂપિયા પડાવતા હતા. જે બાબતની ગઈકાલે રામોલ પોલીસને જાણ થતાં ત્યાં આગળ એક જે ભાઈ ગયા હતા એની જોડેથી આ લોકોએ 20,000 રૂપિયા પડાવી લીધેલા હતા અને તેને માર પણ માર્યો હતો. જે બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે. એમાંથી 3 આરોપી પકડવામાં આવ્યા છે, બીજા 4 આરોપી વોન્ટેડ છે અને 20,000 રૂપિયા તેમજ 3 ગાડી અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. લોકો સુધી કઈ રીતે પહોંચતા હતા? આ લોકોને વોટ્સએપથી તેમજ સોશિયલ મીડિયાના અલગ અલગ એકાઉન્ટ બનાવીને એ લોકો કોન્ટેક્ટ કરતા હતા. અને એકવાર કોઈ પણ ત્યાં આગળ આવીને જાય તો એની જોડેથી પછી બીજા કોઈ પણ એના મિત્રોનો નંબર લઈ લેતા હતા અને એ લોકોનો સામેથી કોન્ટેક્ટ કરતા હતા. આ લોકોએ અહીંયા રામોલમાં છેલ્લા 8 મહિનાથી ફ્લેટ ભાડે રાખેલો હતો. એ સિવાય જે અત્યારે 3 આરોપી પકડાયેલા છે એમાંથી એક જણની વિરુદ્ધમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે. એક જણની વિરુદ્ધમાં જામનગરમાં પણ ગુનો દાખલ થયેલો છે. અગાઉ આ લોકોએ સૌરાષ્ટ્રના પણ 1-2 સિટીમાં આ રીતના હની ટ્રેપ કરીને લોકો જોડેથી પૈસા પડાવેલા છે. હાલ જે મુખ્ય આરોપી છે એ વોન્ટેડ છે. જે મુખ્ય આરોપી પકડાય ત્યારબાદ વધારે ડિટેલમાં જાણવા મળશે કે ભાઈ અત્યાર સુધીમાં કેટલા લોકો જોડે આ રીતનું હની ટ્રેપ કરેલું છે. જે પકડાયેલા આરોપી છે બધા અલગ અલગ સિટીના છે. એક વલસાડનો છે, એક સુરતનો છે, એક સાવરકુંડલાનો છે, એક ભાવનગરના છે. એ લોકો આ કામ અર્થે જ વાયા એકબીજાના કોન્ટેક્ટમાં આવેલ હતા અને એ લોકો એક યા અલગ અલગ સિટીમાં આ જ રીતના એકબીજાના વાયા કોન્ટેક્ટ કરાવડાવીને લોકોને હની ટ્રેપમાં ફસાવવાનું જ કામ કરે છે. એ લોકો અગાઉ જ્યારે આ લોકો રાજકોટમાં એક જગ્યાએ હની ટ્રેપ કરેલું હતું ત્યાં આગળ કોન્ટેક્ટમાં આવેલા હતા. ત્યારબાદ એ લોકોએ સુરતમાં કરેલું હતું. સુરતમાં જે બંનેના કોમન ફ્રેન્ડ હતા, કોમન ફ્રેન્ડના મારફતે એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા. એ બાબતની અમે આરટીઓ પાસેથી ડિટેલ્સ માગી છે કે બીજી 3 ગાડીઓ પકડાયેલી છે એ કોના નામની છે, એમાં શું પ્રોસેસ છે, એની તમામ ડિટેલ્સ આરટીઓથી પાસે લઈને એમાં કાર્યવાહી કરવામાં આવશે. અન્ય જે યુવતીઓ છે આ કેસની આરોપી અને અન્ય 2 યુવતી, એ 2 યુવતી પણ આ જ કામ કરતી? જે હાલમાં અમે 3 આરોપી પકડ્યા છે એ સિવાય તપાસમાં 3 યુવતીના નામ ખોલેલા છે. એ યુવતીઓ પણ આ જ કામ કરતી હતી.